હેલો મિત્રો, ન્યૂ માય બ્લોગ। તો આપ સબ જોઈ રહ્યા છો કે આ કામ અત્યારે લેન્ટર લગીન થઈ ગયું છે, જોઈ લ્યો। હવે આની ઉપર આપણે કદાચ લેન્ટર ભરીએ કે સેટ આવી ના પાડીએ તો એની ઉપર આપણે 2 થર કે 4 થર મારવાના છે। આ બારી જોવો તમે, આ બારી ઉપર ખરેખર લેન્ટર આવે પણ એને ભરવું નથી, કોઈ વાંધો નહીં। બારસાક છે, બારીયું છે, પણ હવે એ જે રીતે આપણે એને કહેશે તે રીતે આપણે એને કરી દઈશું બધું। તો આમનામ આપણે આપણા વ્લોગમાં આવી રીતે કડિયા કામના વ્લોગ નાખતા રહેવું અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો। હવે જો આ બેલા ચડાવી દીધા છે, 2 બેલા ઢારી દીધા છે, આમનામ આપણે મેળો બાંધી અને ચણતર ચાલુ કરીએ છીએ। તો આગળ હાલો જોવો તમે, આ રીતે મેળો બાંધી છીએ। મેળો બાંધ્યા બાદ આની ઉપર બેલા રાખી અને ચણતર ચાલુ કરી છીએ આપણે। ચણતર ચાલુ કર્યા બાદ આ રીતે દોરી બાંધવી પડે છે। દોરી બાંધ્યા બાદ બધી રીતે બેલા મેકી અને નિરાતે કામ કરવું પડે છે, કારણ કે ચોમાસાના મોસમમાં પવન વધારે હોય છે એટલે બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જરીકે આડાઅવળું થાય તો મેળા માથેથી નીચે આવીએ એટલે બહુ ધ્યાન રાખીને કામ કરવું પડે છે। તો મિત્રો આવી રીતે કડિયા કામ હોય છે। ડેલીનો રૂટિંગ આ જ છે અમારો। સવારમાં આવીએ, માલ બનાવીએ, બેલા મેકી અને અમે અમારું કામ ચાલુ કરીએ છીએ। ત્યારબાદ તો મિત્રો ડેલી તમે જુઓ તો આ રીતે જ આપણે વ્લોગ નાખશું અને ડેલીના માટે જો આવી રીતે કામ હોય છે, બારસાક માથે સાપણીયું ચડાવી અને આવી રીતે કંઈક એનું સેટિંગ કરીશું, બેલું નોંધી। ત્યારબાદ બારસાક રેવલ, સાપણિયા રેવલ આપણે થર કરશું, આ બાજુ બારીના રેવલે પણ કરશું। અને જો આ 2 થર મારી આપણે અહીંયા કામ અટકાવી દીધું છે। હવે આની માથે સ્લેબ ભરી કે પતરા નાખી તે સેટ કહે તે રીતે આપણે આગળ વધશું। જો કામ વાટા કરી કમ્પ્લીટ કર્યું છે। હવે વરસાદ આવી જાય તો પાણી ન છાંટવું પડે, બાકી તો વરસાદ ન આવે એટલે પાણી છાંટવાનું જ છે। રાબેતા મુજબ જે રીતે પાણી છાંટી છે તે રીતે કામ કરવાનું જ છે, બાકી તો ઉપરવાળાના હાથ માથે છે બધું। જો વરસાદ આવે તો કાંઈ નહીં કરી અને વરસાદ આવશે તો આગળ વધશું, બાકી તો ડેઈલી આપણે જો આ રીતે દોરી મારીને હમણાં બેલા મારવાનું કરશું ચાલુ। તો મિત્રો વ્લોગમાં બન્યા રહો, આવી જ રીતે આગળ આપણે કામ ચાલુ જ રાખીએ છીએ। અને મિત્રો વિડીયો જોતા રહ્યો જો। હવે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12:30 ઓલમોસ્ટ વાગી ગયા છે અને 30-40 બેલા આપણે અંદર નાખી દીધા છે, કારણ કે બોર પછી આવ્યા બાદ કોઈ જાતનું ખોટું ટેન્શન ના રહે તેના માટે આપણે બેલા નાખી દીધા છે।